શ્રી વરાહ મહાપુરાણની કથાને આગળ વધારી ભાગ 5મો। ભોજન પીરસવા માટે સુવર્ણા પાત્રો પણ સવરવાના માટે યોગ્ય સ્થળે મૂકવામાં આવ્યા હતા। સર્વ પ્રકારની તૈયારી થઈ ગયા પછી મુનિએ તે તેજસ્વી રાજાને કહ્યું, રાજન, સર્વ સૈન્ય સહિત આશ્રમના નિવાસોમાં પધારો। મુનિએ રાજાને આ પ્રમાણે કહ્યું, તેથી રાજાએ પર્વત સમાન ઊંચા નિવાસમાં પ્રવેશ કર્યો। ભૃત્ય વગેરે બીજા અનુચરો પણ બીજા નિવાસોમાં શીઘ્ર દાખલ થઈ ગયા। આ પ્રમાણે રાજા તથા સેવકો નિવાસોમાં પ્રવેશ્યા પછી ગૌરમુખ મુનિએ દિવ્ય મણિ હાથમાં લીધો અને રાજાને આ પ્રમાણે કહ્યું કે, હે નૃપ, માર્ગમાં ચાલીને આવ્યા છો, નાહવા ધોવાની ક્રિયા કરો, હું તે માટે સુંદર સ્ત્રીઓ તથા દાસોને મોકલું છું। આમ કહીને ગૌરમુખ મુનિએ ભગવાન વિષ્ણુએ આપેલો તે મણિ રાજાના દેખાતા એકાંતમાં મૂક્યો। દિવ્ય કાંતિવાળો મણિ એક બાજુએ મૂકવામાં આવતા જ હજારો દિવ્ય રૂપવાળી સ્ત્રીઓ તેમાંથી નીકળી આવી। તેઓ કોમળ અંગવાળી હતી, સુંદર ગાલવાળી હતી, તેમના માથાના વાળ લાંબા હતા, આંખો સુંદર હતી। તેમાંની કેટલીક સ્ત્રીઓ સુવર્ણના પાત્રો લઈને ચાલવા લાગી। આ પ્રમાણે તે સ્ત્રીઓનો સમૂહ તથા રાજાના કામ કરનારા સર્વ સેવકો સ્નાનાદિ ક્રિયા કરવા માટે ગયા। ભોજન પહેલાં સ્નાન તથા વસ્ત્ર પરિધાન આદિની રાજાની તથા સેવકોની સર્વ ક્રિયા રાજાના વૈભવ પ્રમાણે થતી જોવામાં આવી। ગજગામિની તે સ્ત્રીઓ રાજા જ્યારે સુગંધી પદાર્થોથી સ્નાન કરતો હતો ત્યારે અનેક પ્રકારના વાદ્યો વગાડતી હતી। રાજા દુર્જય ઇન્દ્ર સમાન જણાતો હતો। તે સ્નાન કરતો ત્યારે કેટલીક સ્ત્રીઓ નાચતી હતી અને બીજી કેટલીક ગાતી હતી। આ પ્રમાણે દિવ્ય ઉપચારોથી સ્નાન કર્યા પછી તે ઉદાર મનવાળો રાજા મનમાં વિચાર કરવા લાગ્યો કે આ બધો મુનિના તપનો પ્રભાવ છે કે મણિના સામર્થ્યથી આ બધું મુનિને પ્રાપ્ત થયું છે। સ્નાન કરી રહ્યા પછી રાજાએ ઉત્તમ 2 વસ્ત્રો પરિધાન કર્યા। પછી તે નૃપશ્રેષ્ઠ વિધિપૂર્વક વિવિધ અન્નોનું ભોજન કર્યું। તે મહર્ષિ ગૌરમુખે જેવી રીતે ભોજન આદિથી રાજાનો સત્કાર કર્યો તે જ પ્રમાણે તે મુનિશ્રેષ્ઠે રાજાના ભર્ત્ય વર્ગનો પણ સત્કાર કર્યો। પોતાના સેવકો અને સૈન્ય સાથે રાજા જમી રહ્યો ત્યારે અરુણ કાંતિથી યુક્ત સૂર્ય અસ્તાચળ ભણી જવાની તૈયારી કરી રહ્યો હતો। સાંજ પડવા આવી અને સૂર્ય આથમવાની તૈયારીમાં હતો અને જોત જોતામાં તે આથમી પણ ગયો। સૂર્યાસ્ત થયા પછી શરદ પૂર્ણિમાની ચંદ્રની જ્યોત્સનાઓથી સુશોભિત રાત્રિ આવી લાગી। સૌમ્ય ગુણોથી યુક્ત ચંદ્રમાં રાત્રે પ્રીતિ ઉપજાવા લાગ્યો। પોતાના ભૃત્ય વર્ગ સહિત રાજા દુર્જયનો મુનિના કલ્યાણકારી શ્રેષ્ઠ આશ્રમમાં સુંદર ભોજન, વસ્ત્ર અને આભરણ આદિથી સત્કાર થયા પછીની તે રાત્રિ દુર્જય માટે આનંદ આપનારી હતી। સુંદર રત્નોથી સુશોભિત અને ઉત્તમ પ્રકારના વસ્ત્રો પરિધાન કરેલા રાજાના સુભટો પણ આશ્રમના નિવાસોમાં આવેલા પલંગો પર રૂપવતી સ્ત્રીઓથી સેવાતા નિદ્રાધીન થયા। તે પ્રતાપી રાજા પણ સુંદર સ્ત્રીઓથી વીંટળાઈને ઇન્દ્ર સમાન સ્વર્ગનું સુખ ભોગવતો ઊંઘી ગયો। રાત્રિ વ્યતીત થયા પછી રાજા જાગૃત થયો ત્યારે શ્રેષ્ઠ પલંગોવાળા ભવ્ય પ્રસાદ જેવા નિવાસો અને સર્વ સ્ત્રીઓને અંતર્ધ્યાન થઈ ગયેલા જોઈને દુઃખી થયો। તે દુર્જય રાજા અત્યંત વિસ્મિત થયો અને મુનિ પાસે રહેલો મણિ પોતાને કઈ રીતે પ્રાપ્ત થાય તેનો વિચાર કરવા લાગ્યો। તે મણિ મેળવવાની માટેનો ઉપાય તેને સૂઝી આવ્યો। તેથી આ ચિંતામણી મુનિ પાસેથી હરણ કરી લઈશ એવો વિચાર કરીને આશ્રમમાંથી નીકળીને તે પોતાના ઘરે જવાની તૈયારી કરવા લાગ્યો। પછી પોતાના કાફલા સાથે આશ્રમથી થોડેક દૂર ગયા પછી રાજાએ મણિની યાચના કરવા માટે પોતાના વિરોચન નામના મંત્રીને ગૌરમુખ ઋષિ પાસે મોકલ્યો। ઋષિની પાસે આવી મંત્રી એ મણિની યાચના કરતા કહેવા લાગ્યા, રાજા જ રત્નો ધરાવવાનો અધિકારી હોય છે, માટે હે મુનિ, તમારી પાસેનો મણિ અમારા રાજાને આપી દો। રાજાના અમાત્યની આ વાત સાંભળીને ગૌરમુખ મુનિ ક્રુદ્ર થયા અને બોલ્યા કે, હે અમાત્ય, હું બ્રાહ્મણ છું અને બ્રાહ્મણ તો દાન લેનારો હોય। જ્યારે રાજાનો ધર્મદાન આપવાનો હોય છે તો પછી તું રાજા હોવા છતાં દીન યાચક પેઠે યાચના શા માટે કરે છે? જા, જલ્દી જઈને દુરાચારી દુર્જય રાજાને મારી આ વાત જણાવી દે। જગત તારો ત્યાગ અને તિરસ્કાર ન કરે એમ કહેજે। દૂતરૂપ અમાત્યને મુનિ ગૌરમુખે આ પ્રમાણે કહ્યા પછી તે અમાત્ય રાજા પાસે ગયો અને બ્રાહ્મણ મુનિએ જે કંઈ કહ્યું હતું તે સર્વ તેણે રાજા દુર્જયને જણાવ્યું। બ્રાહ્મણ ગૌરમુખે જણાવેલી વાત સાંભળીને રાજા ક્રોધાવિષ્ટ થયો અને પોતાના નીલ નામના એક સેનાપતિ બોલાવીને કહ્યું કે, જાઓ, વિલંબ ન કરશો, તમે બ્રાહ્મણ પાસે રહેલો તે મણિ તમને ફાવે તે રીતે લઈને જલ્દી પાછા આવો। રાજાએ નીલને આ પ્રમાણે કહ્યું તેથી તે મોટું સૈન્ય લઈને વનમાં આવેલા મુનિના આશ્રમમાં ગયો। યજ્ઞશાળામાં તે મણિ મૂકેલો હતો તે જોઈને નીલ રથમાંથી નીચે ઉતર્યો। ક્રૂર બુદ્ધિથી આવેલા અત્યંત ભયંકર સેનાપતિ નીલે જમીન પર પગ મૂકતા જ મણિમાંથી હથિયાર ધારણ કરેલા ન જીતી શકાય તેવા મહાબળવાન અગણિત યોદ્ધાઓ બહાર નીકળી આવ્યા। તેઓ રથ, ધ્વજ, ઘોડાઓ, ખડગો, ગદાઓ, ધનુષ અને તીર સહિતના ભાથાઓથી યુક્ત હતા। તે સેનામાંના 15 સુભટો મહાશૂરવીર હતા। તેઓ યુદ્ધ કરવા માટે તૈયાર થઈ રહ્યા। હે મહાભાગે, હે પૃથ્વી, હું તેમના નામ જણાવું છું તે તમે સાંભળો। સુપ્રદ, દીપ્તદેજ,
સુરશ્મિ, શુભદર્શન, સંક્રાંતિ, સુંદર, સુંદર, પ્રદ્યુમ્ન, સુમન, શુભ, સુશીલ, સુખદ, શંભુ, સુદાંત અને સોમ આ 15 સેનાનાયકો મણીમાંથી નીકળ્યા હતા. મોટા સૈન્ય સહિત યુદ્ધ કરવા માટે આવેલા વિરોચનને જોઈને અનેક પ્રકારના શસ્ત્રોને ધારણ કરનારા મણીમાંથી ઉત્પન્ન થયેલા સુભટો વ્યગ્રતા રહિત થઈને તેના સૈન્ય સાથે લડવા લાગ્યા. તે 15 સુભટોના ધનુ સુવર્ણની કાંતિ જેવા હતા. તેમના બાણો ઉત્તમ પ્રકારના હોય સોનાની પાંખવાળા હતા. વિરોચનના સૈન્ય ઉપર તેઓ ભયંકર તલવારોથી પ્રહાર કરતા હતા. તે સુભટો પાસે મોટી મોટી ભૂષુંડીઓ અને ત્રિશૂળો હતા. રથની સાથે રથ, હાથીની સાથે હાથી, ઘોડાની સાથે ઘોડા અને પાયદળની સાથે પાયદળ સૈન્ય યુદ્ધ કરતું હતું. આ પ્રકારના યુદ્ધમાં અનેક દ્વંદ્વો સહિત યુદ્ધ કરનારા યોદ્ધાઓ એકબીજાને પાનું ચડાવતા હતા. એ યુદ્ધ અતિ ભયંકર હતું. ધર્મયુદ્ધની તો વાત જ ન હતી. કેવળ યુદ્ધ ધર્મનો ત્યાં વિચાર થયો હતો, અર્થાત સાધુ માર્ગ છોડી દેવામાં આવ્યો હતો. તે ભયંકર યુદ્ધમાં શોણિતની સરિતાઓ ઉત્પન્ન થઈ વહેવા લાગી. તે તુમુલ યુદ્ધમાં રાજા દુર્જયનો વિરોચન નામનો સચિવ પોતાના સાથીઓ અને સર્વ સૈન્ય સહિત મરણ પામી યમરાજના ધામમાં પહોંચી ગયો. રાજાનો મંત્રી યુદ્ધમાં હણાયાથી અત્યંત તીવ્ર યુદ્ધ કરનારો એ મહાપ્રતાપી દુર્જય રાજા અશ્વ અને રથ સહિત મણીમાંથી ઉત્પન્ન થયેલા યોદ્ધાઓ સાથે રણમાં ઝઝૂમવા લાગ્યો. તે યુદ્ધમાં રાજાના સૈન્યોનો ભારે વિનાશ થયો. પોતાનો મહાપરાક્રમી જમાઈ રાજા દુર્જય રણમાં સંગ્રામ ખેલી રહ્યો છે. આવા સમાચાર સાંભળીને હેતુ અને પ્રહેતુ દૈત્યોનું મોટું સૈન્ય લઈને તેની કુમકે આવ્યા. હે પૃથ્વી, તે સૈન્યમાં જે મોટા સેનાપતિઓ હતા તેમના નામ કહું છું, તે તમે સાંભળો. તે સૈન્યમાં પ્રધસ, વિધસ, સંઘસ, અશનિપ્રભ, વિદ્યુપ્રભ, સુઘોષ, ભયંકર, ઉન્મતાક્ષ, અગ્નિદત્ત, અગ્નિતેજ, બાહુ, શક, પ્રત, દર્ન, વિરોધક, ભીમકર્મા અને વિપ્રચિત આ 15 શ્રેષ્ઠ હથિયાર ધારણ કરનારા અસુરો હતા. એ પ્રત્યેક અસુર યોદ્ધા જુદી જુદી ભયંકર ત્રાસ ઉપજાવે એવી એક એક અક્ષોહિણી સેના લઈને યુદ્ધ કરવા માટે આવ્યા હતા. દુરાત્મા દુર્જયના એ સૈન્યો મણીઓમાંથી ઉત્પન્ન થયેલા સુભટો સાથે યુદ્ધ કરવા લાગ્યા. તે યુદ્ધમાં સતેજ નામના સુભટે વિઘ્ધસ નામના અસુર સેના નાયકને 3 બાણોથી વિંધી રાખ્યો. સુરસિંહે 10 બાણોથી સંઘને વિંધ્યો. શુભદર્શને રણમાં અશનિપ્રભને 5 બાણોથી સુવાડી દીધો. સુકાંતિએ વિદ્યુતપ્રભાને, સુંદરે સુઘોષને 5 બાણોથી વિંધી નાખ્યા. શીઘ્રગામી 5 બાણોથી સુંદે ઉન્મતાક્ષને વિંધ્યો અને તીક્ષ્ણ ખડગથી તેના ધનુષને કાપી નાખ્યું. સુમ્નાએ અગ્નિદ્રષ્ટને, સુવેદે અગ્નિતેજસને, સુનલે વાયુ અને શક્રને, સુરવેદે પ્રતરદનને પરસ્પર સારી પેઠે યુદ્ધ કરીને અસ્ત્રોની કુશળતાથી મણીમાંથી ઉત્પન્ન થયેલા સુભટોએ તેમની સંખ્યા જેટલા જ અસુર સેનાપતિઓને રણમાં મારી નાખ્યા. આ પ્રમાણે તે ઘોર સંગ્રામ ખૂબ જ વધતો ચાલ્યો. ત્યારે તે સ્થળે ગોરમુખ મુનિ, સમિધ અને કુશ આદિ લઈને આવ્યા. તેમણે મહાન આશ્ચર્ય અને ભય ઉપજાવે તેવા પુષ્કળ સૈન્ય સાથે યુદ્ધ કરતા દુર્જયને જોયો. તેઓ દ્વાર આગળ ચિંતામગ્ન થઈને બેઠા અને આ યુદ્ધનું કારણ મણી જ છે અને મણીએ જ આ સંગ્રામ સર્જ્યો છે એવું જાણ્યા પછી ગોરમુખ મુનિ દેવોના ઈશ હરિનું ચિંતન કરવા લાગ્યા. આથી પીતાંબરધારી ભગવાન ગરુડ ઉપર આરૂઢ થઈને આવ્યા અને મારે અહીંયા શું કાર્ય કરવાનું છે? આ પ્રમાણે તેમણે મુનિને પૂછ્યું. મુનિએ હાથ જોડીને તે ભગવાન પુરુષોત્તમને કહ્યું કે સૈન્યથી યુક્ત આ દુષ્ટ પાપી દુર્જયને હે પ્રભુ તમે જીતી લો. આ પ્રમાણે ઋષિએ કહેતા બરોબર અગ્નિની જ્વાળાઓ જેવું પ્રકાશમાન ચક્ર છૂટ્યું અને અસુરોના તે દુર્જય સૈન્યને તે ચક્રે નિમેષ માત્રમાં આંખનો પલકારો મારવામાં આવે તેટલા જ સમયમાં ભસ્મ કરી નાખ્યું. ભગવાને આ પ્રમાણે અસુર સૈન્યનો સંહાર કર્યા પછી ગોરમુખ મુનિને તેમણે કહ્યું કે આ અરણ્યમાં દાનવકુળનો કેવળ એક નિમેષમાં જ વધ કરવામાં આવ્યો. તેથી આ અરણ્ય નૈમિષારણ્ય સંજ્ઞાવાળું થશે. અર્થાત આ અરણ્ય નૈમિષારણ્ય કહેવાશે. અહીં બ્રાહ્મણો નિવાસ કરશે. હું યજ્ઞ પુરુષ નામથી આ વનમાં રહીશ. આ 15 સેનાનાયકોનું સદા તમારે પૂજન કરવું. મણીમાંથી ઉત્પન્ન થયેલા આ સેનાનાયકો કૃતયુગમાં રાજાઓ થશે. આ પ્રમાણે મુનિને કહીને ભગવાન અંતર્ધ્યાન થયા અને મુનિ પોતાના આશ્રમમાં આનંદપૂર્વક રહેવા લાગ્યા. ત્યાર પછી આવે છે અધ્યાય 12 દુર્જય ચરિત અને નારાયણનું ઐશ્વર્ય. વરાહ બોલ્યા કે સુદર્શન ચક્ર રૂપ અગ્નિમાં પોતાના શ્રેષ્ઠ સુભટો બળીને નાશ પામ્યા એવું સાંભળીને રાજા દુર્જય ભારે શોક પામી ચિંતાતુર થયો. આવી રીતે ચિંતામાં પડી ગયેલ તે રાજાને ભગવાનની ભક્તિ કરવાની બુદ્ધિ ઉત્પન્ન થઈ. તેને સૂઝી આવ્યું કે ચિત્રકૂટ પર્વત પર ભગવાન વિષ્ણુને રાઘવ કહેવામાં આવે છે અને આ નામથી તે પ્રસિદ્ધ છે. તેથી હું જગતના સ્વામી શ્રી હરિના નામોનું સંકીર્તન કરી તેમની સ્તુતિ પ્રાર્થના કરું. આ પ્રમાણે વિચાર કરીને તે રાજા દુર્જય મહાપવિત્ર શ્રેષ્ઠ ચિત્રકૂટ પર્વત પર ગયો અને ભગવાનની સ્તુતિ કરવા લાગ્યો.
દુર્જય બોલ્યો કે મનુષ્યોના સ્વામી, અવિનાશી, સર્વદ્રષ્ટા, સર્વના આદિપુરુષ, દેવોના શત્રુઓને નાશ કરનારા શ્રી રામને હું નમસ્કાર કરું છું. શિવ કલ્યાણરૂપ, તેજસ્વી, દુઃખને હરનારા, મહાન ઐશ્વર્યવાળા, લક્ષ્મીને ધારણ કરનારા ભગવાનને હું નમસ્કાર કરું છું. હે દેવ, આપ સર્વ તેજોના તેજ છો. સર્વ તેજસ્વી રૂપોને આપ ધારણ કરો છો. પૃથ્વીમાં આપ ગંધ, રસ, રૂપ, સ્પર્શ અને શબ્દ આ 5 ગુણોથી રહેલા છો. જળમાં રસ, રૂપ, શબ્દ અને સ્પર્શ આ 4 પ્રકારથી, તેજમાં રૂપ, સ્પર્શ અને શબ્દ આ 3 પ્રકારથી, વાયુમાં સ્પર્શ અને શબ્દ આ 2 પ્રકારના ગુણોથી તથા આકાશમાં કેવળ એક જ શબ્દ ગુણથી આપ રહેલા છો. હે હરિ, શબ્દ બ્રહ્મ રૂપે આપ સર્વત્ર વ્યાપીને રહેલા છો. હે ભગવાન, આપ ચંદ્ર છો, આપ સૂર્ય છો, આપ અગ્નિ છો. આ સર્વ જગત આપની અંદર જ લીન થયેલું છે, કારણ કે આપે જગતનું નિર્માણ કર્યું છે ને એમાં આપ રમમાણ થયેલા છો. તેથી જગતમાં પ્રતિષ્ઠિત થયેલા આપ રામ છો. ભયંકર અક્ષર, માછલા, ગ્રહ અને નક્ર આદિ ઉર્મિઓથી યુક્ત દુઃખરૂપ ભવસાગરમાં આપનું સ્મરણ કરનારો મનુષ્ય ડૂબતો નથી. રામ, આ શબ્દોનું સ્મરણ કરનાર માણસ ભવસાગર તરી જાય છે. હે હરે, યુગના અંતમાં વેદો નષ્ટ થતાં આપે મત્સ્યનું શરીર ધારણ કરી તેમનો ઉદ્ધાર કર્યો હતો. હે વિભો, આપ અગ્નિરૂપ છો અને ઘણા રૂપોને ધારણ કરનારો છો. સમુદ્ર મંથન સમયે હે માધવ, આપે કુર્મ કાચબાનું શરીર ધારણ કર્યું હતું. જનાર્દન, અન્ય આપના સમાન બીજું કોઈ ક્યાંય નથી. આપ જનાર્દનથી શ્રેષ્ઠ બીજું કોઈ નથી. હે મહાત્મન, આ સકલ વિશ્વ, સર્વ લોકો, સર્વ દિશાઓ આપની અંદરથી વિસ્તાર પામેલા છે એમ હું જાણું છું. શરણ થવા માટે આપ આદ્ય અને શ્રેષ્ઠ ધામ છો, તો પછી આપને છોડીને બીજાના શરણ માટે શા માટે જાઓ છો? સર્વથી પ્રથમ આપ જ હતા. તે પછી મહત, અહંકાર, જલ, તેજ, વાયુ, આકાશ આ તત્વો આપમાંથી થયા. મન, બુદ્ધિ આપમાંથી થયા. સર્વ ગુણો પણ આપમાંથી જ થયા. સર્વ કંઈ આપમાંથી ઉત્પન્ન થયું છે. આ સકળ વિશ્વનું સર્જન આપે જ કર્યું છે. આપ સનાતન પુરુષ છો. આપ મારું માનવું છે. સમસ્ત વિશ્વના હે ઈશ્વર, હે વિશ્વરૂપ, હે સહસ્ત્રબાહુ, હે દેવાધિદેવ, આપનો જય થાઓ. હે મહાપરાક્રમી રામ, આપને નમસ્કાર છે. આ પ્રમાણે રાજા દુર્જયે ભગવાનની સ્તુતિ કરવાથી તેઓ પ્રસન્ન થયા અને પ્રભુએ તે રાજાને દર્શન આપતા કહ્યું, વર માગો. આ સાંભળીને રાજાએ દેવને પ્રણામ કર્યા અને તે બોલ્યા કે હે દેવેશ્વર, આપના શ્રેષ્ઠ સ્વરૂપમાં હું લઈ પામું. આ વરદાન મને આપો. આટલું બોલતા તે રાજા અસુરોનો વધ કરનારા ભગવાનનું ધ્યાન કરતો, તેમના નામનું રટણ કરતો, સર્વ પ્રકારના કર્મોથી મુક્ત થઈ તેમના સ્વરૂપમાં લીન થઈ ગયો. વરાહ બોલ્યા કે આ સૌથી આદિનો વૃત્તાંત મેં પ્રથમ સ્વયંભૂને કહ્યો હતો. તે હે પૃથ્વી, મેં તમને કહ્યો. હજારો મુખોથી પણ સુખપૂર્વક કોઈથી કહી શકાય તેમ નથી. હે ભદ્રે, મેં પણ આ સર્વ વાત તમને સંક્ષેપમાં જ કહી છે. સાગરના જળ જેવો વિશાળ આ વૃત્તાંત પણ સાગરમાંથી અલ્પ પરિમાણમાં જળ લેવા સમાન છતાં અત્યંત મૂલ્યવાન હોવાથી તમને સંક્ષેપમાં કહ્યો છે. સ્વયંભૂ બ્રહ્માએ તથા નારાયણે કહેલો આ વૃત્તાંત આપણાથી કહેવાનું અશક્ય છે. હે પૃથ્વી, તમારે આનું આદ્ય સ્વરૂપ સ્મરણ કરવાથી આવશ્યકતા નથી. સમુદ્રમાં રેતીની અને પૃથ્વીમાં રજકણોની સંખ્યા અગણિત છે, પરંતુ આ પરમેશજીના સર્જનની સંખ્યાઓનો તો કોઈ પાર જ નથી. સુંદર હાસ્ય કરનારી હે પૃથ્વી, ભગવાન નારાયણના અંશનો તથા સતયુગનો આ વૃત્તાંત મેં તમને સંક્ષેપમાં કહ્યો. બીજું તમે શું સાંભળવા ઈચ્છો છો? ત્યાર પછી આવે છે અધ્યાય 13મો, શ્રાદ્ધકલ્પ. પૃથ્વી બોલી કે આ જોઈને મનું ઘણું આશ્ચર્ય થયું કે વારું ગૌરમુખ મુનિને અને મણીમાંથી ઉત્પન્ન થયેલા તે સુભટોને હે ગુરુ, શું શ્રેષ્ઠ ફળ મળ્યું હશે? પરમ ધર્મનિષ્ઠ, વૈભવશાળી તે ગૌરમુખ મુનિ કોણ હતા? ભગવાનનું કાર્ય જોઈને તે શ્રેષ્ઠ મુનિએ શું કર્યું? વરાહ બોલ્યા કે ભગવાને નિમિષ માત્રમાં કરેલું કર્મ જોઈને ગૌરમુખ મુનિ ભગવાનની આરાધના કરવા માટે વનમાં ગયા. ત્યાં સોમનું પરમ દુર્લભ પ્રભાસ તીર્થ આવેલું છે. એ તીર્થમાં દૈત્યોનો વિનાશ કરનારા દેવ નિવાસ કરીને રહેલા છે એમ તીર્થના મહાત્મ્યને જાણનારાઓ કહે છે. તેમણે ત્યાં દૈત્ય સ્તુદન હરિની આરાધના કરી. તેઓ દેવોના દેવ નારાયણ પ્રભુનું આરાધન કરતા હતા. એવામાં ત્યાં મહાયોગી માર્કંડેય મહામુનિ આવી પહોંચ્યા. અભ્યાગતને દૂરથી આવેલા જોઈને એ ગૌરમુખ મુનિએ આનંદથી તેમને આર્ધ્યપદ્ય આપીને ભક્તિપૂર્વક તેમનું પૂજન કર્યું. ક્યાં બેસવા માટે તેમને દર્ભાસન આપ્યું અને તેમને પૂછવા લાગ્યા કે હે મહાવ્રત, હે મુનિ શાર્દુલ, મને ઉપદેશ આપો, હું શું કરું? તે વિપ્રશ્રેષ્ઠ ગૌરમુખ મુનિએ આ પ્રમાણે પૂછવાથી મહાતપસ્વી માર્કંડેય ઋષિ કોમળ વાણીથી તેમને કહેવા લાગ્યા. માર્કંડેય બોલ્યા કે સર્વદેવોના આદિ શ્રેષ્ઠ દેવ ભગવાન નારાયણ છે. તેમનામાંથી બ્રહ્મા ઉત્પન્ન થયા. તેમણે પણ 7 મુનિઓ સર્જ્યા. પ્રજાપતિ પરમેશજી બ્રહ્માએ તેમને કહ્યું કે તમે મારું પૂજન કરો, પણ આત્મા વડે તેમનું આત્માનું સર્વપ્રથમ પૂજન કર્યું આવું સાંભળવામાં આવે છે. બ્રહ્માથી ઉત્પન્ન થયેલા તે મુનિઓએ નિયમ બહારનું આ કૃત્ય કર્યું એમ માનીને બ્રહ્માએ તેમને શાપ આપતા કહ્યું કે આ બધા ભ્રષ્ટ જ્ઞાનવાળા થઈ જશે, આ વિશે સંશય નથી. બ્રહ્માથી ઉત્પન્ન થયેલા તે મુનિઓને આવો શાપ અપાયથી તેઓ વંશ ચાલુ રાખનારા પુત્રો ઉત્પન્ન કરી સ્વર્ગે ગયા. તે બ્રહ્મવાદીઓ સ્વર્ગમાં ગયા પછી તેમના પુત્રોએ શ્રાદ્ધ આદિથી ઉચિત રીતે તેમનું તર્પણ કર્યું. બ્રહ્માના તે 7 માનસ પુત્ર મંત્રો દ્વારા થતું તે પિંડદાન વિમાનથી જોઈ રહ્યા
રહ્યા હતા. ગૌરમુખ બોલ્યા કે હે બ્રહ્મણ, તે કે પિતૃઓ ક્યાં છે, ક્યાં સમય આવે છે, કેટલા છે અને તેઓ કયા લોકમાં રહે છે? માર્કંડેય બોલ્યા, દેવોના કેટલાક શ્રેષ્ઠ પિતૃઓ છે. મરીચિયાદિ તે 7 પિતૃઓ સ્વર્ગમાં રહેલા છે. એમાંના 4 મૂર્તિમાન છે અને 3 અમૂર્ત છે. હવે હું તેમના લોક ક્યાં છે તે વિશે કહું છું, તે સાંભળો. દેવતાઓના તેજસ્વી પિતૃઓ જે લોકમાં રહે છે તેનું નામ સ્નાતક છે, અને દેવતાઓ તે પિતૃઓનું પૂજન કરે છે. એ પિતૃઓ તે લોકમાંથી ઉતરીને સનાતન શાશ્વત લોકને પ્રાપ્ત કરે છે. પછી તે બ્રહ્મવાદીઓ 100 યુગ પછી ફરીથી પોતાના સ્વરૂપની સ્મૃતિને પ્રાપ્ત કરે છે અને ઉત્તમ યોગની સાધના કરે છે, અને યોગનું ચિંતન કર્યા પછી દુર્લભ અને શુદ્ધ યોગ ગતિને પામે છે. એ પિતૃઓ યોગીઓના યોગને વધારનારા છે. એમને શ્રાદ્ધમાં સંતુષ્ટ કરવા જોઈએ. દેવતાઓના સર્જનનું આ પ્રથમ સોપાન છે. સ્વર્ગલોકમાં નિવાસ કરનારા મરીચિયાદિ શ્રેષ્ઠ બ્રહ્મપુત્રોનું, મરુદગણોનું, સનકાદિકોનું માણસોએ શ્રાદ્ધમાં પૂજન કરવું. આ પ્રમાણે પિતૃસંતતિ કહેવામાં આવી. સર્વ વર્ણોએ તેમનું શ્રાદ્ધમાં પૂજન કરવું. શૂદ્રો માટે પૃથક પિતૃઓ કહેવામાં આવ્યા નથી. 3 વર્ણોની આજ્ઞા લઈને શૂદ્રે સર્વ પિતૃઓનું પૂજન કરવું. પિતૃઓમાં મુક્ત અને ચેતન શૂદ્ર જાતિના પૃથક પિતૃઓ શૂદ્ર જાતિ માટે છે ખરા, પરંતુ હે બ્રહ્મણ, શાસ્ત્રમાં તથા પુરાણોમાં તેમનો ઉલ્લેખ થયેલો જણાતો નથી. બ્રહ્મા દ્વારા તેમને પુત્રોની સ્મૃતિ પ્રાપ્ત થયા પછી તેઓ જ્ઞાનથી મોક્ષને પામ્યા. હે મહામુનિ, આ તેમને પૈતૃક સર્ગ સંક્ષેપના કહ્યું. હે દ્વિજોત્તમ, હવે શ્રાદ્ધ ક્યારે કરવું તે કહેવામાં આવે છે તે તમે સાંભળો. શ્રાદ્ધ માટે વિશિષ્ટ દ્રવ્ય, ખાસ સામગ્રી આવી ગયા પછી બ્રાહ્મણને સાથે રાખી તેના દ્વારા શ્રાદ્ધ ક્રિયા કરવી. વ્યતિપાત, ઉત્તરાયણ, વિષુવવૃદ્ધિ, ચંદ્ર અથવા સૂર્યગ્રહણ હોય અને સૂર્ય ગમે તે રાશિમાં રહેલો હોય તેવા કાળમાં શ્રાદ્ધ કરવું. નક્ષત્રો અથવા ગ્રહો તરફથી પીડા થતી હોય, ખરાબ સ્વપ્ન જોવામાં આવ્યું હોય ત્યારે ઈચ્છા શ્રાદ્ધો કરવા, નવું અનાજ તૈયાર થઈ ગયું હોય તેવા કાળે શ્રાદ્ધ કરવું. અમાવસ્યાના દિવસે આદ્રા, વિશાખા અને સ્વાતિ આ નક્ષત્રોમાંનું ગમે તે નક્ષત્ર હોય તેવા યોગવાળી અમાવસ્યાએ શ્રાદ્ધ કરવું. આ યોગમાં શ્રાદ્ધ કરવાથી પિતૃઓ 8 વર્ષ સુધી તૃપ્તિ પામેલા રહે છે. પુષ્ય, આર્દ્રા તથા પુનર્વસુ નક્ષત્રયુક્ત અમાવસ્યા હોય તે દિવસે શ્રાદ્ધ કરવાથી પિતૃઓને 12 વર્ષ સુધી તૃપ્તિ થયેલી રહે છે. ધનિષ્ઠા, પૂર્વા, ભાદ્રપદ અને સતતારા નક્ષત્રથી યુક્ત આમાં વાસ્યા દેવોને પણ દુર્લભ છે. પિતૃઓને સર્વદા તૃપ્તિ રહે એવું ઈચ્છનારાઓએ આ ઉપર જણાવેલ વાસવ, ધનિષ્ઠા, અજેકપાદ, પૂર્વા ભાદ્રપદ અને વારુણ, સતતારા નક્ષત્રયુક્ત અમાવસ્યાએ શ્રાદ્ધ કરવું. શ્રાદ્ધનું અક્ષય ફળ ઈચ્છનારા માણસોએ ઉપર જણાવેલા 9 નક્ષત્રોથી યુક્ત અમાવસ્યા હોય ત્યારે હે દ્વિજોત્તમ શ્રાદ્ધ કરવું. કરોડો યુગોના અંતમાં પણ એ શ્રાદ્ધના પુણ્યનો અંત થતો નથી. હવે આના કરતાં પણ વધારે પુણ્યકારક શ્રાદ્ધ કાળ કહેવામાં આવે છે. વૈશાખ માસની તૃતીયા, કાર્તિક શુક્લ નવમી, નભ શ્રાવણ ગુજરાતમાં ભાદ્રપદ માસની કૃષ્ણ પક્ષની ત્રયોદશી, માઘ માસની પૂર્ણિમા, ચંદ્ર અને સૂર્યના ગ્રહણ સમય, અષ્ટકા, પોષ મહા અને ફાગણ વદ સાતમ, આઠમ અને નોમના દિવસે તલ મિશ્રિત જવથી તર્પણ કરવામાં આવે છે અને શ્રાદ્ધ કરવામાં આવે છે તો હજારો વર્ષો સુધી પિતૃઓને તૃપ્તિ મળે છે. માઘ માસની અમાવસ્યાએ વારુણ, સતતારા નક્ષત્રથી યુક્ત હોય તો પિતૃઓને શ્રેષ્ઠ શ્રાદ્ધકાળ ગણાય છે. હે દ્વિજ, આ શ્રાદ્ધકાળ અલ્પ પુણ્યથી પ્રાપ્ત થતો નથી. હે વિપ્રેન્દ્ર, જો એ અમાવસ્યાના દિવસે અર્થાત માઘ માસની અમાવસ્યાએ ઘનિષ્ઠા નક્ષત્રનો યોગ હોય તો તે દિવસે કરવામાં આવેલા તર્પણ અને શ્રાદ્ધથી પિતૃઓને 10,000 વર્ષ સુધી તૃપ્તિ થયેલી રહે છે. એ અમાવસ્યાએ જો પૂર્વા ભાદ્રપદ નક્ષત્ર હોય તો તે યોગમાં કરવામાં આવેલા શ્રાદ્ધથી પિતૃઓને પરમ તૃપ્તિ પ્રાપ્ત થાય છે અને આખા યુગ પર્યંત પિતૃઓ નિદ્રાધીન થયેલા રહે છે. શ્રાદ્ધ કર્યા પછી ગંગા, શતદ્રુ, વિપાશા, સરસ્વતી, નૈમિષ, ગોમતી તથા ગાય આદિનું આદરપૂર્વક અર્ચન કરવું. આથી પિતૃઓનું શ્રાદ્ધ કરનારા અહિતનો નાશ થાય છે, અર્થાત શ્રાદ્ધ કરનારા માણસનું કલ્યાણ થાય છે. પિતૃઓ વિચારતા હોય છે કે શ્રાદ્ધ પક્ષની મઘા નક્ષત્ર યુક્ત ત્રયોદશીના દિવસે તીર્થોનું શુદ્ધ જળથી અમારા પુત્રોના તર્પણ કાર્યથી અમે ક્યારે તૃપ્તિ પામીશું. શ્રાદ્ધ કરવાથી મનુષ્યનું ચિત્ત અને તેમનું ધન પવિત્ર થાય છે. વિધિપૂર્વક શ્રાદ્ધ કરવાનો કાળ કયો છે તથા તે કરવાનો અધિકારી કોણ હોઈ શકે તે અહીંયા કહેવામાં આવ્યું છે. શ્રાદ્ધ કરનારા માણસને પિતૃઓ શ્રેષ્ઠ ભક્તિ તથા અભિષ્ટ મનવાંછિત વસ્તુ આપે છે. પિતૃઓ શું કહેતા હોય છે હે દ્વિજ શ્રેષ્ઠ તે હવે સાંભળો. તે સાંભળ્યા પછી માણસ તેવો થાય છે અને તેણે તેવા થવું જોઈએ. પિતૃઓ કહે છે કે અમારા કુળમાં બુદ્ધિમાન માણસ ઉત્પન્ન થાય જે શ્રાદ્ધ કાર્યોમાં વિતષ્ટાઠ્ય, કંજુસાઈ ન કરતા અમને પિંડદાન કરે. શ્રાદ્ધ કરનારો માણસ શ્રીમંત હોય
તો અમને ઉદ્દેશીને શ્રાદ્ધ તર્પણ આદિ કરીને અમારા નિમિત્તે બ્રાહ્મણોને રત્નો, વસ્ત્રો, મોટું વાહન અને ધન અર્પણ કરે. કેવળ અન્નદાન કરવાની શક્તિ હોય તો તેણે શ્રેષ્ઠ બ્રાહ્મણોને શ્રાદ્ધ સમયે ભક્તિપૂર્વક નમ્ર ભાવે યથાશક્તિ અન્ન આપી જમાડવા. અન્નદાન કરવામાં અસમર્થ હોય તો શ્રેષ્ઠ બ્રાહ્મણોને શાક, કંદમૂળ, ફળ આપવા અને બની શકે તેટલી દક્ષિણા આપવી. તેટલું કરવાની પણ શક્તિ ન હોય તો હાથમાં કાળા તલ લઈને કોઈ પણ શ્રેષ્ઠ બ્રાહ્મણને આપવા અને અમને ઉદ્દેશીને 7-8 તલયુક્ત જલની અંજલિ ભક્તિપૂર્વક નમ્ર ભાવથી અને આપવી અથવા ગાયોને ચાર નાખવી અને ભક્તિપૂર્વક તેમને પ્રણામ કરવા. પોતાની પાસે કશુંય ન હોવા તો વનમાં જઈને ઊંચા હાથ કરી સૂર્ય આદિ લોક પરલોકને ઊંચા સાદે કહેવું કે મારી પાસે ધન નથી, સંપત્તિ નથી. તેમ શ્રાદ્ધ કર્મ કરવા માટે તેને યોગ્ય અન્ય કોઈ સામગ્રી નથી. વાયુના માર્ગમાં, આકાશમાં મેં મારા આ 2 હાથ ફેલાવ્યા છે. મારી ભક્તિથી જ મારા પિતૃઓ તૃપ્ત થાઓ. હું મારા પિતૃઓને નમસ્કાર કરું છું. પિતૃઓએ શ્રાદ્ધ માટેનું દ્રવ્ય હોય તો શું કરવું અને ન હોય તો શું કરવું તે કહેલું છે અને તેથી શ્રાદ્ધ કરનારા દ્વિજનું શ્રાદ્ધ કાર્ય પરિપૂર્ણ થાય છે. ત્યાર પછી આવે છે 14મો અધ્યાય, શ્રાદ્ધમાં આમંત્રણ આપવા યોગ્ય અને અયોગ્ય બ્રાહ્મણનું નિરૂપણ. માર્કંડેયજી બોલ્યા કે હે વિપ્રશ્રે, પૂર્વે મને સનકના નાના ભાઈ બ્રહ્માના માનસપુત્ર બુદ્ધિમાન સનંદન નામના બ્રાહ્મણે આ કહ્યું હતું તે તમે હવે સાંભળો. મન, વાણી અને કર્મથી પવિત્ર જ્ઞાની બ્રાહ્મણ, ભાણેજ, દોહિત્ર, સસરો, જમાઈ, મામા, પંચાંગની સેવન કરનારા તપોનિષ્ઠ બ્રાહ્મણ, શિષ્ય તથા માતા પિતાના પ્રિય સંબંધીઓના શ્રાદ્ધમાં આમંત્રણ આપવું. મિત્રનો દ્રોહ કરનારો, ખરાબ નખવાળો, કાળા દાંતવાળો, કન્યાને દૂષિત કરનારો બ્રાહ્મણ, આગ લગાડનારો, સોમ વિક્રય કરનારો, શાપ આપનારો, ચોર, કપટી, ભિક્ષુક બ્રાહ્મણ, ગ્રામયાજક, ગામોનો ગોર, ધનને લઈને ભણવાનાર, શિક્ષક, કાયટા સવારનાર બ્રાહ્મણ, પરપુરાવા પતિ, જે સ્ત્રીએ પરણ્યા પછી બીજો પતિ કર્યો હોય તેવી ત્યક્તા અથવા વિધવા સ્ત્રીનો પતિ, માતા પિતાનું ભરણપોષણ ન કરનારો, શુદ્ર સ્ત્રીથી પોષણ પામનારો, જાણ સ્ત્રીનો પતિ, પૂજારી અથવા માણસોને શ્રાદ્ધમાં આમંત્રણ અપાય નહીં.